આજે મહાશિવરાત્રિના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાના શિવાલયમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી। ખાસ કરીને મોડાસા ખાતે આવેલા સ્વયંભૂ ગેબીનાથ મહાદેવ મંદિર, પિલોડાના જૂના ભવનાથ મંદિર, કોલીખડ ગામે આવેલા કેદારનાથ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શન ઉમટ્યા હતા। ભક્તોએ ભગવાન ઉપર જલાભિષેક અને દૂધના અભિષેક સાથે પૂજા અર્ચના કરી અને ખાસ કરીને શિવરાત્રી નિમિત્તે ગેબીનાથ મહાદેવ મંદિર અને જૂના ભવનાથ મંદિરે મોટા મેળા પણ ભરાયા હતા। આજના શિવરાત્રિના પાવન પર્વે અમે સૌ પરિવાર સાથે કોલીખડ ગામે આવેલ કેદારનાથ મંદિરે દર્શન કરવા આવેલ હતા, જ્યાં અમને આવીને ખૂબ જ આનંદની અને શાંતિની અનુભૂતિ થયેલી છે। આપ સૌને આજના દિવસે શિવરાત્રિની શુભકામનાઓ। આપ સૌને હું નિવેદન કરું છું કે આ મંદિરે તમે આવો, આ કેદારનાથ મંદિરનો લાવો લો અને અહીંયા જે શાંતિનો અનુભવ થાય છે ત્યાં તમને ક્યાંય થાય એવો છે નહીં। આ એક બહુ જ પૌરાણિક મંદિર છે। અહીંયાનું મહત્ત્વ ઋષિમુનિઓની પરંપરાથી ચાલ્યું આવે છે અને અમે લોકો એવરી ડે સવારમાં મોર્નિંગ વોક કરીને અહીંયા આ મંદિરે દર્શન કરવા આવતા જ હોઈએ છીએ। પણ આજે અનેરો ઉત્સાહ છે લોકોમાં બી, અને લોકો પણ એટલા જ આનંદથી પાર્ટિસિપેટ થયા છે દર્શન કરવા માટે, અને આટલી બધી લાંબી લાઈનોમાં પણ એટલી પ્રતીક્ષા કરીને લોકો શિવજીને ઉપાસના રાજી કરવા માટે આજે એકત્રિત થયા છે। બહુ જ આનંદ થાય છે આજના દિવસનો। ધન્યવાદ। મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો દિવસ। શિવરાત્રીના પાવન તહેવાર નિમિત્તે આજે અરવલ્લીના જે શિવાલયો છે તે ભક્તોના નાદથી ગુંજી ઉઠ્યા છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આ શિવાલયોમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આપણે પહોંચ્યા છીએ મોડાસાના ગેબીનાથ મહાદેવના મંદિર ખાતે। અહીંયા ભગવાનનું સ્વયંભૂ શિવલિંગ આવેલું છે। આ શિવલિંગના દર્શન કરી મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ધન્યતા અનુભવે છે। આ મંદિરની બહારની જો વાત કરવામાં આવે તો અહીંયા આજે શિવરાત્રી નિમિત્તે અહીંયા મેળો પણ લાગે છે। મેળામાં અવનવા જે વસ્તુઓ છે, રમકડાઓ છે, શેરડી છે, રીતનો જે પાક છે તે લોકો અહીંયા વેચવા આવતા હોય છે અને શિવાલયોમાં ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। બીજી બાજુ અહીંયા પ્રસાદ રૂપે ભાંગ પણ આપવામાં આવે છે। મોટી સંખ્યામાં જો લોકો છે ભગવાન ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે જે શિવાલયો છે હર હર મહાદેવના નામથી આજે ગુંજી ઉઠ્યા હતા। સમીર બોલો, TV 13 અરવલ્લી।